પાદરાના એસટી બસ ડેપો ખાતે આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે। પાદરા તાલુકાના શહેરા અંબાડાને તેની આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કરી બસમાંથી નીચે ઉતારી અને માર માર્યો હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથક ખાતે નોંધવા પામી છે। માર મારનાર વ્યક્તિઓ પારુલ યુનિવર્સિટી ના વિદ્યાર્થી હોવાનું છે તે પ્રકારના આક્ષેપો થવા પામ્યા છે અને ફરિયાદ થવા પામી છે। મારામારીનો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર બાબતની વાત કરીએ તો છેલ્લા અનેક સમયથી અન્ય વિદ્યાર્થીઓ શહેરા અને તેની આજુબાજુ ગામના વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે। ત્યારે આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓ સાથે 15 થી વધુ વાલીઓ પાદરા પોલીસ મથક ખાતે આજ રોજ પહોંચ્યા હતા અને પાદરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવતા અને સાથે જ ચકચાર મચી જવા પામ્યો છે। સાથે પોલીસે છે તે તપાસ શરૂ કરી છે। છેલ્લા 4 દિવસથી એક ઘટના બની રહી છે અમારી સાથે। અમારા શહેરાથી કીર્તિસ્તંભની એક બસ જાય છે, તેમાં ઘણા શહેરા, ખાંધા, ઠીકરિયા, અંબાડાના જે યુવાનો છે એ લોકો આઈટીઆઈ માટે જાય છે। અને છેલ્લા 4 દિવસ પહેલા છોકરાઓએ વાત કરી હતી કે અમુક છોકરાઓ જે પાદરાથી પારુલ યુનિવર્સિટી જઈ રહ્યા છે એ છોકરાઓ એ લોકો સાથે હાથાપાઈ કરે છે અને આગળ પાદરાથી આગળ એ લોકોને બસમાં નહીં બેસવાનું એવી ચીમકી ધમકી આપે છે અને ત્યાં ઉતરવાની એ લોકોને ધમકી આપે છે। છોકરાઓ ના ઉતરતા એ લોકોને એવી ધમકી આપી છે કે આગળ જતા અમે તમને લોકોને મારીશું। છેલ્લા 4 દિવસ પહેલા અમારા શહેરા ગામનો એક પાર્થ કરીને છોકરો છે એની સાથે હાથાપાઈ કરી। એની પણ અમે રજૂઆત પાદરા ડેપોની અંદર કરેલી છે કે બસ શહેરાથી પહેલાં કીર્તિ સુધી જતી હતી તો એનો રૂટ આગળ વાઘોડિયા સુધી બનાવેલો છે તો એને કટ કરીને શહેરાથી કીર્તિ રિટર્ન કરો, પણ એની પણ કોઈ માંગ રજૂઆત કર્યા પછી અમને કહેવામાં આવ્યું નથી। આજે એ જ ઘટના ફરીવાર બની છે કે આજે અમારા ગામના જે યુવાનો છે એ આઈટીઆઈ જઈ રહ્યા હતા ત્યારે પાદરા ડેપોમાં જેવી બસ એન્ટર થઈ એટલે જે છોકરાઓ આ લોકો સાથે ગેરવર્તન કરે છે, મારવાની કોશિશ કરે છે, એ જ છોકરાઓએ આ લોકો સાથે એક અભદ્ર વ્યવહારનો ઉપયોગ કર્યો છે, અપશબ્દનો ઉપયોગ કર્યો છે અને એ લોકોને ધમકી સાથે કે તમારે આ બસમાં બેસવાનું નહીં, અહીંયાથી ઉતરી જવાનું એ રીતના વાત કરી। જ્યારે છોકરાઓએ એ લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરી ત્યારે હાથાપાઈ કરવાની કોશિશ કરી છે અને એમાં અમારા ગામનો બીજો એક યુવાન છે જેનું નામ છે વૈભવ શ્રીકાંતભાઈ પડિયાર, એને પણ થોડું વાગ્યું છે। એના પછી જ્યારે બધા છોકરાઓ છૂટાછવાયા થઈ ગયા સવારમાં પાદરા પોલીસ સ્ટેશનની અંદર પણ અમે લોકોએ રજૂઆત કરી છે બધા વાલીઓ મળીને। એના પછી જ્યારે વાલીઓ બધા છોકરાઓ જ્યારે છૂટાછવાયા થયા ત્યારે અમારી પર એક છોકરાનો કોલ આવ્યો કીર્તિથી કે 25 થી 30 છોકરાઓ એ લોકોને મારવા માટે કીર્તિસ્તંભ ઊભા છે। તો આ છોકરાઓ બધા પોતાનો બચાવ માટે ત્યાં ગયા નથી અને પાદરા જ રોકાયા હતા। તો એ જ પાછા છોકરાઓ ત્યાં પાદરા આવીને અમારા ત્રીજા એક યુવાન જેનું નામ વિશાલભાઈ કનુભાઈ પડિયાર છે એને ખૂબ ગંભીર રીતે લાકડાઓથી માર્યો છે અને આજે એના હાથ પર ખરેખર બહુ જ ગંભીર ઈજા થઈ છે અને એને લઈને અમે ફરી છેલ્લા 11 વાગ્યાથી આજ પાદરા પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારી સાથે ઘણા યુવાનો જે છે આઈટીઆઈના પણ છે, ઘણા સ્કૂલે પણ જઈ રહ્યા છે અને સવારના 6 વાગ્યાના અત્યારે અમારી સાથે અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં છે। આ ગુરુવારની ઘટના છે, જ્યારે ગુરુવારે મારા છોકરાને એ લોકોએ પાછળથી ટપલી મારી અને એને માથે વથાડ્યું હતું બસની એની સીટ પર, જેથી મારા છોકરાએ મને આવીને કીધું તો મેં કીધું કશો વાંધો નહીં, કાલ સવારે એવું છે તો હું આવીને ચેક કરીશ, બરાબર। ત્યાર પછી મને એવું લાગ્યું કે ના મારે સવારે જવું જોઈએ, તો પછી અમે એને ના કીધું કે ના આવશો પપ્પા, પણ છતાંય પછી અમે નીકળ્યા ઘરેથી। બસ એ લોકોએ રોકી અને બસ મોડી કરી એટલે છોકરા એ લોકો જતા રહે, બીક ના મારે એ લોકોએ, જે આઈટીઆઈમાં જે નવા છોકરા છે જાય છે તેના માટે। પછી ત્યાર પછી અમે અહીંયા આવ્યા તો પછી એક અમે મેનેજરને ફરિયાદ કરી કે ભાઈ આ રીતે બનાવ છે, તો કે અમે નથી જાણતા। બસને ડ્રાઈવરને પૂછ્યું તો કે અમે નથી જાણતા। કંડક્ટર બી માથે નથી લેતો, કંડક્ટર ટિકિટ એમને એ લોકોને પાદરા સુધીની આપે એટલે એ લોકો નહીં ઉતારી દેવા માટે, બરાબર। હવે આ વસ્તુ શા માટે એવું કરે છે? કંડક્ટર ટિકિટ અહીં પાદરાની કમ આપે છે, કીર્તિની બસ જાય છે, બરાબર, કીર્તિ એ લોકોને જવાનું છે, તો કંડક્ટર શા માટે? આ એ લોકોની મિલીભગત છે કે છોકરાઓ અહીં ઉતરી પડે એટલે એ લોકો પારુલ યુનિવર્સિટીના છોકરાઓ ડાયરેક્ટ એમની બસમાં જાય, બરાબર, એટલે ડ્રાઈવર કંડક્ટર બી એમનીથી બીવે છે, એવું છે ને। એટલે હું એવું કહું છું કે આ જે વેરબારીના છે કાં તો એમનું ગ્રુપ છે જે કંઈ છોકરાઓ, બરાબર, એ લોકોની શિક્ષા થાય અને અહીંયા આગળ એને બોલાવો, બરાબર, અને એમને શિક્ષા કરવી જોઈએ અને આ છોકરાઓને ફરી આવું ના કરે તે માટે એમને એ કરે।